હવે પછી તમે જો ત્રીજું સ્વભાવ. ક્રોધી સ્વભાવ હોય, કામી સ્વભાવ હોય, લોભી સ્વભાવ હોય, ઈર્ષ્યાળો સ્વભાવ હોય, એ માણા દુઃખી થાય ને થાય જ. આ સ્વભાવ હું તમે છોડીએ તો સુખ થાય, નહીતર ન થાય. આ આપણે ઊભો કરેલું દુઃખ છે. મારો ક્રોધી સ્વભાવ હોય એટલે સ્વાભાવિક હું દુઃખી થાવ જ તે, બહુ સીધો હિસાબ છે. મારો માની સ્વભાવ હોય એટલે હું દુઃખી થાવ, ઈર્ષ્યાળો સ્વભાવ હોય એટલે હું દુઃખી થાવ. મારે એ દોષોને છોડવા જ પડે. જ્યાં સુધી શરીરમાંથી રોગ ન જાય ત્યાં સુધી સુખ શાંતિ ન થાય, એમ જ્યાં સુધી મનના રોગ ન જાય ત્યાં સુધી સુખ શાંતિ ન થાય. બેન હોય કે ભાઈ, ઈર્ષ્યાળુ કેવા હોય? દેરાણી જેઠાણીઓ ઈર્ષ્યાળુ હોય. હા, એવા ઈર્ષ્યામાં એવા ખોટા ખોટા કામ કરી જતા હોય, એ દુઃખ આવ્યા વિના રહે જ નહીં. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે દાદા ખાચરના દરબારમાં લીલુડા લીમડા નીચે સત્સંગની ધૂણી ધખાવી હજારો માણસોને સુખી કર્યા ભાઈ, સાચું જ્ઞાન આપીને. હવે પછી શોર્ટમાં બતાવી દો, મારે આખો ચાર્ટ પૂરો કરવો છે. અજ્ઞાન આપણામાં કાંઈ પણ હોય એ આપણને દુઃખી કરે છે. આ આપણાથી આવનારા આપણા દુઃખો છે, એને મારે ને તમારે જ છોડવા પડે. આમાં બીજો કોઈ કાંઈ મદદ કરવા આવે નહીં. બાકી મારી તમને ગેરંટીવાળી વાત છે, જેટલી વીંટીયું પહેરવી એટલી પહેરી લ્યો, આમાંનું કોઈ એકેય પણ આપણી પાસે હશે એટલે દુઃખ તો આવશે ને આવશે જ. જેટલા માંદળિયા બાંધવા એટલા બાંધી લ્યો, જેટલા દોરા બાંધવા હોય એટલા બાંધી લ્યો, જ્યાં જે જોવડાવવું હોય એ જોવડાવી લ્યો. જેના સ્વભાવ કામી, ક્રોધી, લોભી, માની અને પાપ કર્મ કર્યા કરે, વ્યસનો કર્યા કરે, મોળા સ્વભાવો રાખે, એના જીવનમાં દુઃખ આવે ને આવે. ગ્રહસ્થ હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે, ચેલો હોય તોય ભલે, ને ગુરુ હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, ને રૂપિયાવાળો હોય તોય ભલે. શ્રીમંતોને હળગતા જોયા છે ભાઈ. તમને ખબર ન હોય, ગરીબ માણસ તો ફૂટપાથ ઉપર રોઈ લે અને શ્રીમંતો ઓડી ગાડીમાં રોતા હોય છે. આ ન રોતા હોય એવું તમે ન સમજ. અમારે તો 0 લેવલથી 100 લેવલના બધા માણાની ઘરે જવાનું, હરેક લકોલને ઘરે જવાનું, ગરીબમાં ગરીબના ઘરે જવાનું અને શ્રીમંતમાં શ્રીમંતની ઘરે જવાનું. બધા પછી પ્રશ્નો સાંભળીએ ને તો એમ થાય કે દુઃખ ને સુખ તો બધીએ હરખું જ છે, પ્રકારો જુદા છે. એટલે આ દુઃખ ટાળવા હોય તો અમારે કરો. હવે બીજી વાત તમને કરું, પરથી આવનારું દુઃખ, કુટુંબીઓથી આવનારું દુઃખ. હવે જે આ વચલી લાઈન છે ને એ બધી તમે જોજો, એમાં 50-50 હોય. કુટુંબીથી મને તમને કોઈને દુઃખ આવ્યું, દીકરાથી, દીકરીથી, માતાથી, પિતાથી, ભાઈથી, ભાભીથી, કાકા કાકીથી, મામા મામીથી, કોઈ પણથી, એમાં 2 ચીજ હોય. એક આપણે વાંકે એનાથી દુઃખ આવ્યું હોય અને બીજું એના વાંકે આપણે દુઃખ આવ્યું હોય. આ મધ્યમ માર્ગ થઈ ગયો. પહેલો ઘડિયો જે છે ને તો આપણાથી જ આવનારું દુઃખ. આ બીજો ઘડિયો જે હું તમને બતાવું, આખો પહેલાં બતાવી દઉં. કુટુંબીથી દુઃખ આવે, સર્પાદીથી દુઃખ આવે. સર્પ કરડે, વીછી કરડે, કૂતરું કવડી જાય. કાલ પણ એક છોકરો આવ્યો હતો, મને કહ્યું ગાડી ઉપર જતો ત્યાં કવડી ગયું કે કૂતર્યું. આવા દુઃખ આવે. બીજું શત્રુથી દુઃખ આવે. કોઈને કોઈ શત્રુ હેરાનગતિ કર્યા કરતા હોય. પછી કોઈ ચોર આદિથી દુઃખ આવે, આપણી ચોરી કરી જાય, લૂંટ કરી જાય, ઉઠામણાવાળા ઉઠી જાય, કંઈ પણ દુઃખ આવે. આ પરથી આવનારું દુઃખ છે. આ પરથી આવનારા દુઃખની જે આખું લિસ્ટ છે ને એમાં 50-50 હોય. ક્યારેક આપણા વાંકે પણ આમાંથી દુઃખ આવતું હોય. માનો ચોર હોય, આપણે જે અમુક ધ્યાન રાખવાનું એ ન રાખીએ અને ચોરી થાય તો એ આપણોય વાંક કહેવાય. અને આપણે બધી સેફટી રાખી હોય ને ચોરી થઈ જાય તો એ હવે પછી એનો વાંક કહેવાય કે ભાઈ એવડો કરી ગયો, આપણે બીજાથી દુઃખ આવ્યું. આપણે છે તો સર્પાદી હોય તો એનાથી અમુક ધ્યાન આપણે રાખવું જોઈએ, ન રાખીને કવડે તો એ આપણો વાંક કહેવાય. અને પછી ક્યારેક ઓચિંતાનો એ જ એમ હૂતા હોય ને કવડી જાય તો એ એનો વાંક કહેવાય. અમુક કુટુંબી હોય, આપણા સ્વભાવને કારણે આપણને પછી દુઃખી કરતા હોય તો એ કુટુંબીઓનો વાંક ન કહેવાય. પણ આપણો કાંઈ વાંક ન હોય ને એ કરે તો કુટુંબીનો વાંક કહેવાય. અને કુટુંબીઓમાં પણ હારાને મોળા મળે. તમે બધા દિલથી સાંભળજો, એમાં અમુક વાંક આપણો બી હોય છે. જો આપણા પૂર્વના કર્મો હારા હોય ને તો ભગવાન આપણને પરિવારે રામ લક્ષ્મણ ને સીતા જેવો આપે ભાઈ. અને આપણા કર્મ કંઈક અમુક મોળા હોય તો પરિવારે એવો આપે આપણને મોળો. વાત જવા દો. એનું એક ચરિત્ર તમને સંભળાવું, બહુ મજા આવે એવું છે. એક બ્રાહ્મણ રોજ લોટની તેલ નાખવા જાય. લોટ આવે જે કાંઈ વેચે ને એમાંથી 5,000 રૂપિયા ભેગા કરેલા બ્રાહ્મણે.
હવે બિચારાએ તેલ નાખી નાખીને લોટ ભેગો કર્યો ને એ વેચીને એમાંથી 5,000 રૂપિયા ભેગા કરેલા, તેલ નાખેલા. એક શેઠને વ્યાજે આપ્યા 5,000. હગાવાલા એટલે હું એ મારે તમને આજે કહેવું આમાંથી. હા, બહુ કોઈ એવું ન વિચારવું કે હગાવાલા એટલે આપણા છે, આમાં કઈ રીતે ભેગા થયા હોય એ કોઈને કહેતા નહીં, ખાલી સમજી રાખજો. ઘરે જઈને પછી કહેતા નહીં સ્વામી કહેતા એ માયલો તું છો એમ, એવું ન કહેતા. મને હોળીએ ન ચડાવતા. પણ આમાં બહુ સારી વાત કીધી છે. લગભગ મેં આ વાત ક્યારેય કોઈ દી કરી નથી. 5,000 રૂપિયા ટેલિયા બ્રાહ્મણે ભેગા કર્યા. એક શેઠને એણે વ્યાજે આપ્યા કે મોડી આપું, થોડાક વધીને આવે, વ્યાજે આપ્યા. એક માઝીને સાક્ષીમાં રાખ્યા કે મેં આને 5,000 રૂપિયા આપ્યા, લખાણ કરાવ્યું. જરૂર પડી બ્રાહ્મણને જ્યારે પૈસાની, ત્યારે શેઠ પાસે પૈસા માગ્યા. તો શેઠ કે તે મન દીધા જ નથી કે ઉઠનારા પહેલેથી હાલ્યા આવે છે કે તે મન દીધા જ નથી. હવે ઓલા માઝી સાક્ષી હતા એટલે આ બ્રાહ્મણ બિચારો સાક્ષી પાસે જાય, માઝી પાસે. તો એ પેલા શેઠે માઝીને થોડાક રૂપિયા દઈને કહી દીધું કે તમે ખોટી સાક્ષી પુરાવજો. એટલે માઝીએ જમાનાને ખાધેલા. એટલે કે હા ભાઈ વાત સાચી, તે દીધા જ નથી કે તે રૂપિયા દીધા જ નથી. બ્રાહ્મણને બિચારાને એટલો આઘાત લાગી ગયો. ટીપે ટીપે ભેગું કર્યું હોય ને એ ગાયરે વયું જાય, આઘાત કેવો લાગે. બ્રાહ્મણ બિચારો મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ મરી ગયો. આ શેઠની ઘરે દીકરો થઈને જન્મો. શેઠની ઘરે દીકરો થઈને જન્મો ભાઈ. હા, તમે જોજો આ બધું તે આ મારી વાત બધી બહુ સાચી. છેલ્લે હું તમને એક ડામરવાળાનું બતાવીશ, પણ પછી ખાઈ જાય એને ભોગવવું જ પડે. શેઠની ઘરે દીકરો થઈને જન્મો. નાનપણથી માંદો પડે દીકરો, આવડવા માંદો પડે એટલે એના પત્ની મૂંઝાય. બહુ સમયે દીકરો થયેલો ને માંદો પડી કરે એટલે એની પત્ની માનતા કરે મારો છોકરો હાજો થઈ જાય, હો બ્રાહ્મણને જમાડી શીખે. બ્રાહ્મણનું ખાઈ ગયા હતા ને 5,000 રૂપિયા. પત્ની સંકલ્પ કરે કે હારો થઈ જશે તો હો બ્રાહ્મણને જમાડી. છોકરો હાજો થઈ જાય, હો બ્રાહ્મણને જમાડે. 2-4 મહિના જાય ને વળી માંદો પડે. વળી એની પત્ની માનતા કરે છોકરો હાજો થઈ જાય, હો બ્રાહ્મણને જમાડી. 5,000 ખૂટ્યા ને ત્યાં સુધી બ્રાહ્મણોને જમાડ્યા. હવે છોકરો તો મોટો થઈ ગયેલો, એના લગ્ન થઈ ગયેલા. લગ્નમાં જે ઓલી ખોટી સાક્ષી પૂરી જે માજીએ, એ બી એક શેઠને ત્યાં દીકરી તરીકે જન્મમાં મરીને માજી. અને એ દીકરીના વિવાહ આ શેઠના છોકરા હારે થયા. ખોટી સાક્ષી પૂરેલી ને જેણે, એ માજી દીકરી તરીકે એના વિવાહ છોકરા હારે થયા. અને 5,000 જમાડાઈ ગયા બ્રાહ્મણો, એટલે છોકરો નાનપણમાં મરી ગયો. ઓલી ડોહી નાનપણમાં વિધવા થઈ. 2 જણાએ જે કામ પૂર્વજન્મમાં કર્યું હતું એ નેક્સ્ટ જન્મમાં ભોગવવું પડ્યું. હગા વાલા પણ કર્મ સંબંધે બધા ભેગા થાય છે. આ વાત 100% શાસ્ત્રોની સાચી લખાય છે. માટે સુખી થવાનો ઉપાય મારા આજથી જ માણસે સંકલ્પ કરવો જોઈએ. મારા જીવનમાં દુઃખ ન આવે એવું મારે જીવન જીવવું. પ્રારબ્ધ જે છે એ ભોગવી લેશે આ જન્મમાં, પણ હવે નહીં આવવા દેવું. આ બીજી પંક્તિ થઈ. હવે ત્રીજી પંક્તિ તમને હું બતાવું. ભૂત પ્રેતથી દુઃખ આવે. ઘણાને કોઈ એવા આત્માઓ, મેલી આત્માઓ વળગતી હોય, દુઃખી કરતી હોય. એમાં આપણો કોઈ વાંક ન રહ્યો. આ ત્રીજી પંક્તિ એવી છે જે બીજાથી જ દુઃખ આવે, એમાં આપણો કોઈ ભૂમિકા હોતી નથી. ભૂત પ્રેતથી આવે, ભૂકંપને કારણે આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે આવું બધું જે થાય એને કારણે આ બધા દુઃખ આવતા હોય. તો એ કારણે જે આવે, મારે તમને આખો ચાર્ટ પહેલાં બતાવી દઉં કે એને કારણે જે કંઈ આવે એ બધું આપણે જોવાનું. તમે આ ફરીને જુઓ આખો ચાર્ટ. આ 3 ભૂમિકા થઈ. પહેલો હાસ્યો જે છે ને એ આપણાથી જ આવનારું દુઃખ છે. વચલો જે છે એમાં 50-50 બી હોઈ શકે ખરું. બધું જ આપણું ન હોય, પારકાથી દુઃખ આવે છે, પણ એમાં ક્યાંક ક્યાંક આપણી ભૂમિકા બી હોય. હવે માનો કે આજે છોકરો જન્મો ને માંદો પડતો હતો ને પરિવારને દુઃખ આવ્યું, પણ મૂળ તો કર્મ એનું જ ને ભાઈ. હા, મૂળ તો કર્મ એનું જ કરેલું હતું. આવું બી થઈ શકે. અને ત્રીજી પંક્તિ જે છે એ બીજાથી દુઃખ આવે. તો આ 3 પ્રકારના દુઃખો ટાળવામાં જે આપણા હાથની વાત છે એ આપણે ટાળવા. અને ઓલા બાકીના જે 2 દુઃખો આવે એમાં અમુક સમજણ રાખવા સિવાય પછી બીજો કોઈ ઉપાય હોતો નથી. એના માટે મારે તમારે સત્સંગનો આશ્રય રાખો અને ભગવાનનું બળ, ભગવાનની ભક્તિ રાખવી. એટલે સ્વામિનારાયણ ભગવાને
ગાદીએ બેઠા પછી રામાનંદ સ્વામી પાસે માગ્યો કે હે ગુરુદેવ, જે કોઈ મારો આશ્રિત થાય, જે કોઈ તમારા આશ્રિત છે, એના જીવનમાં કોઈ પણ દુઃખ આવવાનું હોય તો એ દુઃખ મને આવે, પણ તમારા આશ્રિત બધા સુખી રહે. આવું સ્વામિનારાયણ ભગવાને માગી લીધું. એટલે મારા ને તમારા જીવનમાં સત્સંગ અને ભગવાનનો આશરો દ્રઢ રાખો.